ना चाहूँ बंगला गाड़ी, ना चाहूँ हीरा मोती, ये मेरे किस काम के। જોઈએ તો બસ વેક્સિન જોઈએ, બીજું કંઈ જ નહીં. દોસ્ત, થોડી ધીરજ રાખ. 10 મહિનાની કોરોના સામેની જંગ બાદ હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ કોરોનાની વેક્સિનની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ભારતને ફાર્મા સેક્ટરનું હબ માનવામાં આવે છે. ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે, પણ આપણા સુધી આ વેક્સિન પહોંચે એ પહેલા આપણે એ જાણીએ કે વેક્સિન કઈ રીતે કામ કરે છે. જે વાયરસ છે એને એટેન્યુએટ કરીને એની મેઇન ફંક્શન ઓછું કરી નાખ્યું અને એ વાયરસને બોડીમાં મૂકે એટલે બોડી પછી એની સામે એને ટ્રિગર કરીને ઇમ્યુન સિસ્ટમ ટી સેલ એક્ટિવેટ કરે, એની સામે એન્ટીબોડી કરે. જે વેક્સિન આપવામાં આવે ત્યારે એ વેક્સિનથી તમારી બોડીમાં એનું ઇમ્યુન સ્ટેટસ લાંબા સમય સુધી રહે. બીજું એક કેડિલાની વેક્સિન પણ છે, જે ડીએનએ વેક્સિન છે. હમણાં જે ન્યૂઝ છે એના કે ફેઝ 3માં 30,000 જે વોલન્ટિયર્સને એમાં એ લોકો ડીએનએ વેક્સિન આપવાના છે અને એ બહુ સારું. જો ડીએનએ વેક્સિન જો સક્સેસ થાય આપણા માટે બહુ સારા. બધે ટોટલ ઇન્ડિજિનસ વેક્સિન છે. એ કોઈ પણ રીતે રૂમેટોઇડ આર્થરાઇટિસવાળા પેશન્ટ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય એવા પેશન્ટો વેક્સિનમાં ડૉક્ટરની સલાહ લઈને પછી જ લેવાનું, ત્યાં પોતાની જાતે નક્કી નહીં કરવાનું. બાકીના બધા માટે, બાળકો માટે પણ જે અત્યારે જે વેક્સિન અપાઈ છે અમેરિકામાં જે ફાયદાની, તો નાના બાળકોમાં બી આપેલી છે, 12 વર્ષથી નીચેની ઉંમરમાં બી અપાઈ છે, એટલે સેફ છે. બીજા યંગ એજ ગ્રુપમાં પણ સેફ છે. કદાચ અહીંયા સોલા સિવિલમાં જે 500 વોલન્ટિયરને જે લોકોએ વેક્સિન આપી પણ એમાંથી કોઈ એવો એડવર્સ કોઈ રિએક્શન થયું નથી. ગુજરાતમાં ઝાયડસ કંપની દ્વારા જેમ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, તેમ દેશમાં 8 સ્થળો પર કોરોના વેક્સિન તૈયાર થઈ રહી છે. ત્યારે આપણને અગાઉના રસીકરણના માળખા કઈ રીતે કામ આવશે? यूनिसेफ ने गुजरात राज्य को तकनीकी रूप से कोल्ड चेन और वैक्सीन लॉजिस्टिक्स सिस्टम को मजबूत करने में, टीकाकरण के लिए प्राइवेट सेक्टर और मेडिकल कॉलेजेस के साथ मिलकर सपोर्टिव सुपरविजन करने में, संचार सामग्री के विकास के साथ साथ मीडिया, धार्मिक गुरु, सेलिब्रिटीज और प्रभावी लोगों के साथ समुदाय में टीकाकरण पर जागरूकता लाने में सपोर्ट कर रहे हैं. દેશની જનતાને રસી પહોંચાડવા માટે એક તૈયાર માળખું તો છે, પરંતુ તેના માટે સરકાર કેટલી સજ્જ છે? આવો જાણીએ રાજકોટથી. લાભાર્થી જે છે એ પ્રી રજિસ્ટર્ડ હશે. એ લાભાર્થી જ્યારે બૂથ ઉપર જશે ત્યારે એમની જે ફોટો આઈડી જે છે, આધાર કાર્ડ છે, એ તમામ વિગતો એની ચેક કરવામાં આવશે અને ઓનલાઈન જે એનો ડેટા અપલોડ થયેલો છે એને એના મોબાઈલ નંબર સાથે વેરીફાઈ કરવામાં આવશે અને એ જે એમને ઓટીપી મળશે એની આગળની પ્રક્રિયા પછી વેક્સિનેશન માટે એ ઓથેન્ટિકેટ થશે અને પછી એને વેક્સિનેશન આપવામાં આવશે. વેક્સિન અપાઈ ગયા પછી વેક્સિનના 1 ડોઝ આપવાનો છે, 2 ડોઝ આપવાના છે કે 3 ડોઝ આપવાના છે, એ કઈ વેક્સિન આવશે એના પરથી નક્કી થશે. એટલે જે ડોઝ એમને અપાયેલો હશે એ ડોઝનું એને એલર્ટ મળશે અને બીજા નેક્સ્ટ ડોઝનું એને ટાઈમિંગ શેડ્યુલ આપવામાં આવશે કે ભાઈ તમારે 28 દિવસ પછીનો બીજો ડોઝ છે એ આ તારીખે અને આ વારે છે, તો ત્યારે તમે રસી માટે આવજો. તો હવે રસી મળે એ દિવસો તો દૂર નથી, પરંતુ હજુ કોરોના ગયો નથી. હા, એક વસ્તુ યાદ રાખવાની, વેક્સિન આપે નહીં માનતા કે બીજા દિવસે તમે સ્વતંત્ર થઈ ગયા. માસ્ક તો તમારે પહેરવાનું જ છે, કારણ કે વેક્સિન સામે એન્ટીબોડી થતાં તમને 15 દિવસથી મહિનો પણ લાગે. એ આપણી પાસે કોઈ અભ્યાસ નથી ને એ મહિનો કે 2 મહિના લાગે તો ત્યાં સુધીમાં તમારે સાવચેતી તો રાખવાની છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.